હું એક પડ્યું તમારી ભૂલ છે આખું હોય બસ હા જો એમ ઈ ઓરિજિનલ બે એ હવે આવજો એનું માન રાખો કેવા દો ના ના એમ કાઈ નો હાલો માસા અગાઉ બી ગયા તો એક તમારે લેવું પડશે હાલો હું લઉં હાલો શુગર છે કાકા પર શુગર છે એટલે કઈ લીધું જ નથી આ કે શુગર છે સાચી વાત છે શુગર છે એમ કે છે સાચી વાત છે એ ભાઈ હાલો ભાઈ પપ્પા રહેવા દે એને તમારે હા નતું બતાવવાનું આમ નીચે બેસી જાઓ નહીં ભેગી જઈ પપ્પા નાનો અમથો દેવા દો હાલો આમ જો આમ કરો હમે કરો જા સમજી ગયા હામાં હું છું મને શરદી થઈ ગઈ એ ભલે થઈ ગઈ ખા પપ્પા લાલા ને પપ્પા ભાવેશ ની એનિવર્સરી છે એની આજ મારે ખવાય ખવડાવું આ મહેશભાઈ દાબો એને ગળ્યું બહુ ભાવે જો આય ભલે પડ્યું વાળો લામાં આ ખાવું એવું ન હોય ઠીક છે એને થાળીમાંથી હું લઉં તોય ભલે લે ખા ને હવે આજ નહીં ખાતો કે દેખાય ખાવ હજી એનાથી નાનું કરી નાખો મેં કેટલા ખાધા એને તો સેજ એમ કહી શકે તમને શુગર છે એ મારા પટેલ ને મારા પપ્પાને શુગર છે હો જો હાલો તો હું તમને અડધું આપી એને શુગર છે એને હકીકત શુગર છે એલા મોટો નહીં તો હું અડધું કરી દઉં રહેવા દો અડધું કરું મોટું હું આજ લઈ તમને દઉં તમને હું અડધું દઉં જો એમ નો હાલે જયદીપા ગદ્દારી કહેવાય ચાલો જો બધા જમી છે તો અત્યારે છે ને આ મામીના સને બે સને થોડી ઇંગ્લિશમાં વાત કરી છે પણ મામી મને બધું ઉપર થઈ ગયું છે મને સમજાણું કાંઈ નથી મેં થોડું સમજાણું છે થેન્ક યુ હો ઓકે તો બે છે ને મસ્ત ઇંગ્લિશ ખાડી તમને દેશમાં ગમે છે ને વતન ગમે છે ને તમને ગમે છે ઓ વાંધો નહીં આપણે દેશમાં રહેવાનું થયું હોય તો આ તો માંદો પડેલો જ હતો એવું થાય છે કહીશ હું આપણે ગુજરાતી તો શીખવાનું જો આપણી માતૃભાષા છે દિવસે માંદો પડવું એવું થાય ને પેલા મને ઝાડા થઈ ગયું હા અહીંયા આવીને પતલા કેમ મમ્મી જોબ કરે તો પછી બધું હમણાં એ હુકાઈ ગયા છે તો અત્યારે છે ને મામાના છોકરા થોડુંક ઇંગ્લિશ થોડુંક બોલ્યા મસ્ત મજાનું બોલ્યા તો મામીને મળીને અમને થોડોક આનંદ થયો ચાલો આપણે આગળના લગ્ન માણવી કારણ કે જે હસ્તમેળા આપણે ફેરા ફરવાનું બધું બાકી છે Why was everybody crying? Like up there, why was everybody crying? એને છે ને આપણે કન્યાદાન દેતા હતા ને એટલે બધા રડતા હતા હજી વળાવશે ને ત્યારે પણ રડશે તું જોજે ઓકે ઓકે मोरी आँखों से गिरधारी
ફટાણું સાંભળવાનું તમારા પાસે આપણે એનું ફટાણું ગાવાનું છે. ફટાણું ગાય છે જોજો, તમારા માટે ગાય છે સ્પેશિયલ. અમારા અવનિકાબેનના સાસુ માટે કેવા રૂડા રૂપાળા લાગે છે, ગૌરાણીને લેવા આવ્યા છે. અરે અરે અરે, આ હૈયાનો હરખ તો મોઢા પર કેવો છલકાય છે, કેટલા સુંદર લાગે છે. અને એમના માટે કેવું હોય તો રંગે રૂડા રોપે પૂરા, રંગે રૂડા રોપે પૂરા, અસલ ટુનટુન છે પણ હવે આવા જો ફટાણા ગવાતો હોય તો સસરાજીને કેમ બોલાય? કારણ કે વેવાઈ નામ તો નહીં ના કહેવાય. વેવાઈ શ્રી જયંતિભાઈ ક્યાં બેઠા છે? આ શું કરો આમ? કારણ કે મારે પૂછવું પડે કે ગવાય કે નહીં ભાઈ જયંતિભાઈ માટે. જયંતિભાઈ, આપણા વેવાઈ શ્રી માટે આપણે ગાઈએ. આ તો શું જોયું હોય તો ખબર પડે કે એમના માટે શું ગાવું. એમને કેવા કેવા જયારે વેવાણને આપણે ટુનટુન જેવા કીધા હોય, હે ને? શિલ્પાબેનને આપણે કંઈક કહેવું હોય તો વારા ફરતી આપણે લઈએ બધાને. કેવા મને કહો તો. અરે અરે, તમે તો ક્યાં વાત હે, ક્યાં વાત હે. ગાઉં ને ભાઈ, વાંધો નહીં ને. હા બસ, આ મજા આવે. બોલો લાડી બેન તમારા સસરા લાગે કેવા, બોલો લાડી બેન તમારા સસરા લાગે, બોલો બોલો, બોલો લાડી બેન તમારા સસરા લાગે કેવા, બોલો લાડી બેન તમારા સસરા લાગે કેવા, રંગે રૂડા રોપે પૂરા, રંગે રૂડા રોપે પૂરા. ગોવિંદાનું એક પિક્ચર જોયું પેલું સન્નાટા વાળું, હે ને? આપણે વિવાહ માટે કહીએ રંગે રૂડા રોપે પૂરા, રંગે રૂડા રોપે પૂરા, અસલ સન્નાટા જેવા બધાને ફૂટે છે. કરવેલ છે હે કરું કે ન કરું કે Bye. બધા ફૂટી ગયા હતા, એટલા ફૂટી ગયા. અત્યારે જો માથું ગૂંથવાયા છે. અમે
ઉતારે તો જો જાન છે ને ઉગલાઈ નાખી છે. જાન અત્યારે આપણે વળાવવાની હતી અવનિકા દીદીને તો વળાઈ નાખી હતી અને ઇમોશનલ માહોલ થઈ ગયો હતો ને હું આવી ગઈ છું ઘરે. કારણ કે હવે મારો અવાજ નહીં નીકળે કારણ કે થોડું બીપી લો જેવું થઈ ગયું છે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.